ક્યારે પણ કોઈ એક્સિડન્ટ યા ઇમરજન્સી કોઈ થાય, આપણે શું કરવાના? તમારી પાસે કોઈ મેડિકલ હેલ્પ નથી, તો આ સિચ્યુએશનમાં તમારે શું કરવાના? સૌથી પહેલી વસ્તુ કે ત્યાં પેનિક નહીં થવાના, કારણ પેનિક થાવ તો બહુ ફાસ્ટ સ્પ્રેડ થાય. તમારે સિચ્યુએશનના કંટ્રોલ લેવાના, પછી ઇમરજન્સી સર્વિસીસને કોલ કરવાના અને ઇન્ફોર્મેશન આપી દેવાના કે શું પ્રોબ્લેમ શું છે, નંબર ઓફ કેઝ્યુઅલ્ટીઝ, સિચ્યુએશન, કન્ડિશન, બધું જાણ કરી દેવાનું. આના પછી તમારે પેશન્ટને એક્ઝામિન કરવાનું પ્રાઇમરીલી, પલ્સ છે કે નહીં, પેશન્ટ રિસ્પોન્સિવ છે કે નહીં. જો ના હોય તો CPR ચાલુ કરવાના અને સાયમલ્ટેનિયસલી અને ફર્સ્ટ એડ આપી દેવાનો. કોઈ જગ્યાએ બ્લીડિંગ થતી હોય, બ્લીડિંગ કંટ્રોલ કરી લેવાના. પેશન્ટ કોન્શિયસ હોય તો આના લેટરલ પોઝિશન કરી દેવાના. અને જ્યાં સુધી કોઈ મેડિકલ હેલ્પ ના આવે ત્યાં સુધી આપણે આના પ્રાઇમરી ટ્રીટમેન્ટ આપવાના. પણ આ બધા કરતાં સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કેવું છે, યોર સેફટી ફર્સ્ટ. તમારે સેફ રહેવાના. ક્યાં ફાયર હોય, એક્સપ્લોઝન્સ હોય, આના પહેલાં સેફટી બહુ ઇમ્પોર્ટન્ટ છે. પ્રેઝન્ટ, પ્રિપેર્ડ એન્ડ કમ્પોઝડ, it will make a huge difference. I, Dr. Dinesh Tiwari, be the reason for someone survive.